આ ફરાળી રેસીપી જો તમે એકવાર ટ્રાય કરશો તો હું તમને ગેરંટીથી કહી દઉં છું કે તમે આને બીજી વાર પણ બનાવવાનું ભૂલશો નહીં. તો આ મેં શક્કરિયાથી બનાવી છે, એકદમ સાવ સિમ્પલ છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો ફરાળી રેસીપી બનાવવા માટે પહેલાં આપણે એનો મસાલો સારી રીતે રોસ્ટ કરી નાખીશું. તો અહીંયા સિમ્પલ રીતે મેં મસાલામાં આખું જીરું લીધું છે અને તમે જીરાની સાથે અહીંયા વરિયાળી એડ કરી શકો છો, આખા ધાણા શિંગદાણા પણ તમે એડ કરી શકો છો. તો મેં સિમ્પલ રીતે જ બનાવી છે. તો જીરુંને આપણે સારી રીતે શેકવા માટે મૂકી દઈશું અને અહીંયા મેં શક્કરિયા સારી રીતે ધોઈ નાખ્યા છે. તો મારી પાસે આ 2 શક્કરિયા છે, એક નાનું છે ને એક મોટું છે. તો શક્કરિયાને આપણે વચ્ચેથી કટિંગ કરી નાખીશું અને તમારે જો આના નાના પીસ પણ તમે કરી શકો છો. તો મેં આવી રીતે રાખ્યું છે. તો હવે તેને સારી રીતે આપણે કટ કરી નાખીશું. તો કાલે બીજ હતી, તો બીજના ઉપવાસ માટે મેં આ રેસીપી બનાવી છે. તો અહીંયા આપણું જીરું પણ સારી રીતે મેં એને ડ્રાય રોસ્ટ કર્યા પછી એને ખાંડ રીતે ખાંડી નાખ્યું છે અને આવી રીતે હું શક્કરિયામાં કટ કરી રહી છું. વચ્ચે છરીની મદદથી આપણે આવી રીતે એને કટિંગ કરીશું. તો અહીંયા વોલ પાડવાના છે, તો તમારી ફોકની મદદથી પણ કરી શકો છો અથવા આવી રીતે પણ કરી શકો છો. અને વચ્ચે તમે જો મસાલો એડ કરવા માંગતા હો તો હું ઉપરથી ભભરાવું છું. જો આની અંદર તમે આવી રીતે વચમાં વોલ પાડીને પણ મસાલો એમાં અંદરથી એડ કરી શકો છો. તો બધા શક્કરિયામાં આવી રીતે આપણે એને કટિંગ કરી નાખીશું, જેથી એની અંદર જે પણ મસાલો આપણે એડ કરવા માંગતા હોય તે અંદર સુધી પહોંચશે. તો અહીંયા પહેલાં તો હું આ શક્કરિયામાં ઘી લગાડીશ. તો અહીંયા આપણે ઘીથી એકદમ સારી રીતે એને કોટ કરી નાખીશું. તો ફરાળી રેસીપી છે, તમે ઘી તેલ પણ એડ કરી શકો છો. તો આવી રીતે ઘી થોડું એડ કર્યા પછી મેં ફોલ્ડ પેપર લીધું છે. તો ફોલ્ડ પેપર પર મેં શક્કરિયું એડ કર્યા પછી એની ઉપર જે જીરું મેં અહીંયા ખાંડીને રાખ્યું છે તે આપણે એમાં ભભરાવી દઈશું. તો આવી રીતે તમારે એને સ્પ્રેડ કરી દેવાનું અને આવી રીતે ફોલ્ડ કરી નાખવાનું છે શક્કરિયાને સારી રીતે. તો એકદમ સરસ એવું આવી રીતે ફોલ્ડ કર્યા પછી આપણે તેને બાફીશું. તો જો તમે આવી રીતે કરશો તો એકદમ શક્કરિયું બફાઈ નહીં જાય અને વધારે પડતું એકદમ સોગી થઈ જાય છે એ પણ નહીં થાય. થોડુંક અધકચરું કાચું પણ રહેશે અને ટેસ્ટી પણ બહુ સરસ એવું લાગશે. જેમ કે આપણે પાણીમાં નાખીને બાફતા હોઈએ તો શક્કરિયાનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે, તો એનો ટેસ્ટ આવતો નથી. તો આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને અહીંયા થોડુંક જીરું અહીંયા ખાંડણીમાં વધ્યું છે, તો એની અંદર જ હું અહીંયા શક્કરિયાને કોટ કરી રહી છું. તો અહીંયા તમે જોઈ શકો છો બધા શક્કરિયાને મેં ફોલ્ડ પેપરમાં આવી રીતે એને બંધ કરી દીધા છે. અને કુકરમાં મેં તમને દેખાડ્યું હતું, થોડું પાણી એડ કર્યા પછી ઉપર મેં એક રીંગ મૂકી છે, એની પર ડીશમાં મેં શક્કરિયા બાફ્યા છે. શક્કરિયા મેં 2 સીટીમાં જ સારી રીતે બફાઈ ગયા છે. તો હું તમને ખોલીને દેખાડું. તો ઓવન હોય તો ઓવનમાં ઝટપટ બની જશે. તો આવી રીતે આપણા શક્કરિયા સારી રીતે બફાઈ ગયા છે. તો મેં એની છાલ નથી કાઢી, તો અહીંયા છાલ તમે કાઢી શકો છો, પહેલાંથી તમે કરી શકો છો. અને અહીંયા મેં દહીં લીધું છે, તો જે થોડોક મસાલો વધ્યો છે તેમાં આપણે એડ કરી દઈશું. દહીંની સાથે જીરાનું કોમ્બિનેશન બહુ સરસ એવું લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે તમે શક્કરિયાને સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી રેસીપી લાગે છે. તમે જ્યારે પણ ફરાળ કરો, ઉપવાસ હોય ત્યારે તમે આવી રીતે કરી શકો છો. બટેટાને પણ તમે આવી રીતે કરી શકો છો. બહુ સરસ એવી આ લાગશે. તમે એકવાર જરૂરથી કરજો. અને તમે જીરું, કાળા મરી, શિંગદાણા એવું દરેક મસાલો એડ કરી શકો છો. રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં.